કોરોનાને લઈને સમગ્ર ભારત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં સ્થિતિ કેવી છે, લોકડાઉનનો કેવો અમલ થાય છે, સાથે છેવાડાના જે ગામો છે આ ગામોમાં સ્થિતિ કેવી છે તે માટે થઈને ટીમ જીટીવી દ્વારા જૂનાગઢ જિલ્લાના છેવાડાના 10 જેટલા ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી। છેવાડાના ગામોમાં ઘરે ઘરે જઈને ત્યાંના લોકોના મંતવ્ય જાણવાની કોશિશ કરી હતી, ત્યારે જાણવા મળ્યું કે જે લોકો પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી, રહેવા માટે ઘર પણ નથી અને દવા માટે પૈસા પણ નથી, એટલે કે ઝૂંપડપટ્ટીમાં વસતા જે લોકો છે આ લોકો માટે હાલમાં જે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે તે લોકો સરકારશ્રીના નિયમ મુજબ ઘરની અંદર જ રહેવું જોઈએ, બહાર ન નીકળવું જોઈએ। ત્યારે તેવા સમયમાં તે લોકોની વેદના શું છે, તે લોકો શું કહેવા માંગે છે તે સમગ્ર મંતવ્યો જીટીવીના માધ્યમથી 10 ગામોની મુલાકાત લેવામાં આવી। દરેક ગામના લોકો તેમજ સરપંચની સાથે પોલીસની કામગીરી, આરોગ્યની કામગીરી વિશે જીટીવીએ મંતવ્યો લઈને ચર્ચા કરી। આ તકે જીટીવી દ્વારા સહિષ્ણુતાભરી કામગીરીમાં જીટીવીની સમગ્ર ટીમ કોરોના વાયરસ સામે લડતા લોકોની પડખે રહી જરૂરિયાતમંદની સાથે રહી કોરોના વાયરસની સામે લડવાનું બળ પૂરું પાડવા માટે જીટીવીના એમડી મહેશ પંડિત સાહેબ સાથે પત્રકાર મિત્રો જેમાં મહેશ કથિરિયા, અરુણ મહેતા, ગોપાલ ભેસાણિયા તેમજ દત્ત ટેકરી આશ્રમના ચેતન મહારાજ, હોમિયોપેથિક ડોક્ટર પંડ્યા સાહેબ દ્વારા કપરા સંજોગોમાં માસ્ક અને દવાનું વિતરણ કરી ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે। સીએમ રૂપાણીનું ચણાકા ગામ એની વિઝિટ જીટીવીએ લીધેલી છે। આપણી સાથે સરપંચ ચણાકા ગામના છે। સરપંચ, કોરોના વાયરસને લઈ અને શું કામગીરી સરકારની કરેલી છે? હું ચણાકા ગામમાં સરપંચ છું અત્યારે, ઉમેશભાઈ બાંભરોલિયા। માત્ર સીએમ સાહેબનું ગામ હોય ચણાકા ગામ, અને કોરોનો જ્યારે આખા દેશને બહોળો લીધો હોય ત્યારે પોલીસની સમગ્ર ટીમે સારી રીતે મદદ કરેલ છે, અને સમગ્ર ગામને પણ ગામે બહુ મદદ કરેલી છે। અને બીજું કે આરોગ્ય ખાતાએ બહુ સારી રીતે મદદ કરેલી છે આ ગામને, અને ગામમાંથી કોઈ પણ બહાર નથી નીકળ્યું, એકબીજાનું લોકડાઉન કરેલ છે તેમાંથી, અને ગામે ખૂબ અમને મદદ આપેલી છે ગ્રામ પંચાયત। ગરીબ માણસો છે જે રોજનું કરીને ખાય છે, એમાં ગ્રામ પંચાયત દ્વારા શું સુવિધા પૂરી પાડવાની? જે રોજનું કરીને ખાય છે, છેલ્લે ઝૂંપડપટ્ટીના શેડાના માનવીઓ છે ત્યારે એવોને અમે ગ્રામ પંચાયતથી એને ફૂડ પેકેટ આપેલા છે અને એ રીતે સહાય કરેલી છે। આ ગામને કોઈ જાતની કોઈ તબલ નથી, આરોગ્ય ખાતાને બધે બહુ ખૂબ મદદ કરેલી છે। તો જૂનાગઢ જિલ્લાનું ચણાકા ગામ સીએમ રૂપાણી મુખ્યમંત્રીનું હોય તો આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર ની સુવિધા, લોકો જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ઉપરાંત સરપંચ દ્વારા ગરીબ માણસોને ફૂડ પેકેટની પણ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે। જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા, જીટીવીએ મોટા કોરોનાની મુલાકાત લીધેલ છે। આરોગ્યની ટીમ મોટા કોરોના આવીને દવા બહુ આપેલી છે। લોકડાઉનનું પાલન તમારા ગામે કેવી રીતે કરેલું છે? લોકડાઉનનું પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનું પાલન કરે છે, ગામ સહમતિથી પાલન કરે છે। આરોગ્યની સુવિધા સરકાર તરફથી શું મળેલી છે? આરોગ્યની મારા ગામમાં હોસ્પિટલ છે સરકારી, લગભગ 10 ગામ એવા છે એમાં જીટીવીએ ગામડાઓની મુલાકાત લીધી છે। વાજડી ગામ છે, એમના સરપંચ આપણી સાથે છે। સરપંચ, સરકાર તરફથી શું તમને સવલતો મળેલી છે? મારું ગામ વાજડી છે, વાજડી ગામનો સરપંચ છું। અહીંયા કોરોના વાયરસના હિસાબે જે કાંઈ જીવન જરૂરિયાતની વસ્તુથી માંડીને દવા, દારૂ જે કાંઈ જોતું હોય એ બધું તમામ સરકારના સહયોગથી અને આરોગ્ય ખાતાના સહયોગથી, જે કોઈ પોલીસ ખાતાના સહયોગથી બધી સુવિધા અમને સારામાં સારી મળે। આપણી સાથે ગામના લોકલ પબ્લિક પણ છે, આપણે એમને પૂછીશું। તમે લોકલ ગામડામાં રહ્યો છો,
તો શું સુવિધા તમને મળી હોય કે તમને કોઈ વસ્તુ ખૂટેલી છે કે સરકાર અહીંયા પહોંચેલી નથી એવું થયું? અહીંયા પહેલાં તો આ ગામમાં જીવન જરૂરિયાત ચીજ બધી એ પૂરતી રીતે મળી રહે છે. બીજી આરોગ્ય ટીમ ડૉક્ટરો, પછી બધા સંતો મહંતોના આશીર્વાદ, ગામના સહયોગથી બધું આ એકલા જ ચાલે. આપણી સાથે ડૉક્ટર પંડ્યા સાહેબ છે. આપણે પૂછીશું કે કોરોના વાયરસને લઈને જે મહામારી થઈ રહી છે તો હોમિયોપેથિક દવામાં એમનું નિવારણ શું હોઈ શકે છે? હવે આપણે કોરોના સંક્રમિત બીમારી છે તો એમાં હોમિયોપેથિક દવાનો નિયમિત લેવાથી એને આપણે સંક્રમણને નાથી શકીએ અને શરૂઆતના સ્ટેજમાં આપણે ટોટલી રિકવર પણ થઈ શકીએ છીએ. આપણી સાથે ચેતન મહારાજ છે. આપણે પૂછશું કે શાસ્ત્રમાં વર્ષોથી આ બધું બતાવેલું છે. આવા સંક્રમણો હોય છે તો આયુર્વેદ શાસ્ત્રથી લઈ અને ઘણા બધા શાસ્ત્રો એવા છે. મહારાજ શું કરી શકાય આવા કફોડી સ્થિતિમાં? પહેલી વાત તો એ છે કે જે આ વાયરસ છે જેને કોરોના વાયરસ કહે છે એ ચેપી રોગ છે. એટલે લોકોએ સ્વૈચ્છિક પોતાની રીતે એકાબીજાથી દૂર રહેવું, એકાબીજાના સંપર્કમાં ન આવવું અને ધાર્મિક વિધિ મુજબ સાંજના સમયે બધી ધૂપ આદિ એવા લીમડાનો ધુવાડો એવો બધા કરી અને જેથી કરીને આ પ્રદૂષણમાંથી મુક્તિ મળે અને આ રોગને આપણે નિયંત્રિત કરી શકીએ. ખાસ મહારાજ કોઈ મંત્રો શાસ્ત્રોમાં એમાં હોઈ શકે કે એનાથી શરીરમાં બોડીમાં ઉર્જા આવી શકે? ઉર્જા માટે તો ત્રંબક મંત્ર આદિ કીધું છે, પછી રોગ નિવારણ મંત્રો કીધા છે, પણ એવું લગભગ બધી પબ્લિકને ન ફાવતું હોય. પણ એને ધૂપ કરતાં, ગાયના છાણાનો ધૂપ કરતાં, લીમડાનો ધુવાડો કરતાં એવું તો બધું ફાવતું જ હોય. તો મંત્ર છે એ તો કોઈ ઋષિમુનિઓ અને બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા જ હોય અને કરતા જ હોય. પણ બધાને આ વસ્તુ ન ફાવતી હોય તો આને નિયંત્રણમાં લાવવા માટે એક જ ઉપાય છે કે વાતાવરણની શુદ્ધિ કરે અને એકાબીજાનો સંપર્ક ન કરે. એટલે આપણે આપણી સરકારને અને આપણા આ પીએમ સાહેબ જે કાંઈ આપણે અહીંયા આરોગ્ય ખાતું આવ્યું છે એવું બધા ભાઈઓએ વાત કરી એ બધાને આપણે સહકાર આપી શકીએ. આપણી સાથે GTVના MD સાહેબ છે મહેશ પંડિત. આપણે એમને પૂછીશું સાહેબ, સરકાર આટલી મહેનત કરી રહી છે, વિશ્વમાં હજારો લોકો મરી ગયા છે, GTVની શું મુહિમ છે? GTVની મુહિમ એવી છે કે આપણા ગુજરાતની અંદર કોઈ આવા વિઘ્નો કોઈ બહારથી જે માણસો વિદેશમાં મરી ગયા છે એને અડવા પણ રાજી નથી. આપણા ગુજરાતની અંદર કોઈ પણ વસ્તુ ન બને એ માટે અપેક્ષા એવી છે કે કોઈ પણ માણસ એકબીજાનો સંપર્ક ન કરે, એકબીજાની સાથે મુલાકાત ન કરે અને પોતપોતાના ઘરે સેફસી રહે. GTV જુનાગઢ જિલ્લાના દશક ગામડામાં લોકોની મુલાકાત કરેલી હતી. એના બધા પાલનો કરવામાં આવેલા છે. GTV ન્યૂઝ મહેશ.